આપ તમામ લોકો જાણો છો, આખું ગુજરાત જાણે છે, વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશજી તેમને જે બોલ બચ્ચન કરેલા અને એ નિવેદનનો વિવાદ થયો, ત્યારબાદ તેમને માફી તો માગી, પણ જલારામ બાપા મુદ્દે જે તેમના બોલ બચ્ચન હતા, એક સંત શિરોમણી જેમના ચરણોની અંદર પ્રસાદ મળે છે, જેમના મંદિરની અંદર વિના મૂલ્યે કોઈ પણ પ્રકારનું દાન લીધા સિવાય લાખો કરોડોને ભોજન પીરસાય છે, એમના પેટ ભરાય છે, જઠરાગ્નિ ઠરે છે. તેમને લઈને જે નિવેદન આપ્યા તેને લઈ જબરજસ્ત વિવાદ શરૂ થયો છે. વિવાદ આજે સવિશેષ વીરપુરમાં જોવા મળ્યો. આખા ગુજરાતમાં આક્રોશ જોવા મળ્યો, પરંતુ વીરપુરના દ્રશ્યો જોજો. વીરપુરની અંદર જ્યાં જલારામ બાપાનું મંદિર આવેલું છે, જ્યાં સદાવ્રત ચાલે છે, ત્યાં આક્રોશ જોવા મળ્યો. વહેલી સવારથી જ મોટી સંખ્યાની અંદર જલારામ બાપાના ભક્તો ઉપસ્થિત હતા અને જેમને પણ આ નિવેદન આપ્યું હતું જ્ઞાન પ્રકાશજી, તેમના વિરોધની અંદર નારેબાજી થઈ. જ્ઞાન પ્રકાશજી એમ કહ્યું હતું કે ગુણાતીતાનંદજીના જલારામ બાપાને આશીર્વાદ મળ્યા અને 200 વર્ષથી સદાવ્રત ચાલતું રહ્યું. જલારામ બાપાનું સદાવ્રત 200 નહીં, 200 કરતાં પણ વધુ વર્ષથી મળ્યું છે અને બાપાને આશીર્વાદ કોના છે આખી દુનિયા જાણે છે. પણ આ પ્રકારનું જે નિવેદન આવ્યું હતું ત્યારબાદનો જે આક્રોશ છે આપ જોઈ શકો છો. આજે જ જાહેરાત કરવામાં આવી બંધના એલાનની અને ગણતરીની સેકન્ડોની અંદર આખું વીરપુરનું બજાર બંધ થઈ ગયું. સ્વયંભૂ વેપારીઓએ ભારે હૃદયે આક્રોશ સાથે બંધ કર્યું, આક્રોશ સાથે. અને એ જ બતાવે છે કેટલું દર્દ થયું હશે આજે જ્ઞાન પ્રકાશનું અજ્ઞાનતા જે હતી ને તેના કારણે. જોકે મોટું દિલ જોજો, આ સંસ્થાનું, આ પરિવારનું મોટું દિલ જોજો. 2 દિવસનું બંધનું એલાન તમામ વેપારીઓ તૈયાર થયા, સામેથી આપ્યું, પણ એમને ના પાડી કે મોટું બંધ રાખી બીજા દિવસે આપણે બંધ નથી રાખવા માગતા. માત્ર રઘુવંશી સમાજ જ નહીં, પરંતુ દેશ અને દુનિયાભરમાં ભક્તોની લાગણી દુભાઈ છે. અને આ તમામની વચ્ચે ભાજપના વરિષ્ઠ નેતા અને રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાએ આ પ્રકારની બયાનબાજીની આકરા શબ્દોમાં નિંદા કરી છે. એટલું જ નહીં, સ્પષ્ટ કહ્યું છે કે જલારામ બાપા વિશે આ પ્રકારનું નિવેદન આપવાવાળા વ્યક્તિની હેસિયત છે શું? આવો સાંભળી લઈએ. પરસોત્તમભાઈ રૂપાલાએ લાખો કરોડોના ભક્તોની જે વ્યથા પોતાના શબ્દોમાં વ્યક્ત કરીને તે એમની જે સ્વામીનું નામ છે મને તો ખબર નથી, પણ એની કોઈ હેસિયત નથી કે જલારામ બાપાની વિશે એમણે કોમેન્ટ કરવી જોઈએ. હું એની માટે મારી સખત નાપસંદગી વ્યક્ત કરું છું, એમની ઘોર નિંદા કરું છું અને આનાથી બચવું જોઈએ. અને એક વધારાની અપીલ કરું છું કે સ્વામિનારાયણ સંપ્રદાયના અન્ય સંતો અને જે અનુયાયીઓ છે એમણે આમની વિરુદ્ધમાં પગલાં લેવા માટેના પ્રયાસો કરવા જોઈએ. તમામ લોકો દુઃખી હતા, તમામ લોકો આક્રોશિત હતા, પણ આ તમામની વચ્ચે એક PDF ફાઇલ વાયરલ કરવામાં આવી અને એ ફાઇલમાં કેટલાક એમના સમર્થકો, જ્ઞાન પ્રકાશજીના સમર્થકો એમ કહ્યું કે એમનું નિવેદન સાચું છે. જલારામ બાપાના જીવન ચરિત્રનો પરચાનો અમર ઇતિહાસ નામના પુસ્તકના કેટલાક અંશો શેર કરવામાં આવ્યા. PDFમાં અખબારના કટિંગ શેર કરવામાં આવ્યા. પુસ્તકમાં ગુણાતીતાનંદજીએ વીરપુરમાં વિસામો લીધેલો ઉલ્લેખ છે એવું કહેવામાં આવ્યું. આ બધું વાયરલ થયું છે. હું ફરીથી કહું છું, વાયરલ કરવામાં આવ્યું. પણ જ્યારે જમીની હકીકત સામે આવે છે ને, ત્યારે કોઈ પણ પ્રકારના વાયરલનો વાયરો જાજો ચાલતો નથી. સૂર્યના પ્રકાશ આગળ તમે ગમે એટલો પડદો મૂકો, પ્રકાશ જ હોય છે. અને એવું જ થયું. થોડાક સમય પહેલાં આજે નિવેદન આવ્યું અને એ નિવેદન આવ્યું છે કેમ કે જ્ઞાન પ્રકાશજીએ તો ગઈકાલે માફી માગી હતી, પરંતુ નિવેદન આવ્યું
અને એ નિવેદન આવ્યું છે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના દેવ સ્વરૂપજીનું. તેમને આ જે બાપાનું મંદિર ટ્રસ્ટ છે, મંદિર સંસ્થા છે, તેમની સાથે વિડીયો કોલથી વાત કરી અને માફી માગી. સાથે એ પણ કહ્યું કે જ્ઞાન પ્રકાશજી પણ ત્યાં આવીને માફી માગી જશે. આવો સાંભળી લઈએ કયા શબ્દોમાં માફી માગવામાં આવી. બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. આજે વીરપુર જે જલારામ બાપાનો જે અમારે રાણા સાધુએ બોલીને જે બફાટ કર્યો છે એ મારા શાસ્ત્રમાં કે ઉલ્લેખ નહીં, એ બદલ વડતાલ સંસ્થા આ સાધુ બદલ જે આવી ભૂલ કરી છે એ ભૂલ બીજી વખત પુનરાવર્તન નહીં કરે એની બાહેંધરી આપે છે. અને આ જે થઈ ગયું છે બહુ ખોટું થયું છે એ વડતાલ સંસ્થા પૂરી રીતે જાણે છે. અને અહીંના અમારા બધા સંતો અને હરિભક્તોને આ બાબતનું દુઃખ છે. ભવિષ્યમાં આવું ક્યારેય નહીં થાય એની બાહેંધરી આપે છે. જય સ્વામિનારાયણ. સ્વામી, આપણે જ્ઞાન સ્વરૂપ સ્વામી વીરપુર આવી અને બાપાના દર્શન કરીને માફી માગશે. એ આવી જાય કીધું. હા. અને જે સ્વામી જે બોલ્યા છે હા. એ સ્વામી 2-4 દિવસમાં સમયને અનુકૂળતા ત્યાં રૂબરૂ બાપાના દર્શન કરી આવી અને બાપાના જે પરિવાર છે, ટ્રસ્ટી છે, બધાને મળી અને જે પોતે જે વાતમાં જે બફાટ કર્યો છે તેને પોતે ભૂલ એકરાર કરી જશે. દેવ સ્વરૂપજીની વાત ઉપરથી સ્પષ્ટ છે કે હવે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય પણ માને છે કે આ બફાટ કરવામાં આવ્યો હતો. બફાટ કરવામાં આવ્યો હતો. ખેર, હવે જે માફી માગી છે તેને બાપાના ભક્તો, બાપાના અનુયાયીઓ બાપાના ચરણમાં રોજ સવારે જે વંદન કરે છે તે લોકો શું માને છે સમજવું છે. ગિરીશભાઈ કોટેચા મારી સાથે જોડાયા છે. લોહાણા સમાજ, જો કે બાપાને કોઈ સમાજ સાથે સીધી રીતે લેવા દે, તમામ સમાજના લોકો બાપાના ભક્ત છે, પણ લોહાણા સમાજ સવિશેષ છે. એટલે જ ગિરીશભાઈ સાથે વાત કરું. ગિરીશભાઈ, તમે આ નિવેદન સાંભળ્યું છે, વિડીયો કોલથી માફી પણ માગી અને એમ પણ કહ્યું કે જ્ઞાન પ્રકાશજી ત્યાં આવીને માફી માગશે બફાટ બદલ. આપ હવેની સ્થિતિને કેવી રીતે મૂલવો છો? સાહેબ, આ 2 દિવસની અંદર આખા દેશના હરેક જ્ઞાતિના લોકો જે દુઃખી થયા છે એની આપણે કલ્પના પણ ન કરી શકીએ. અને હું તો હરેક મીડિયાને પણ કહું છું કે તમારા પર પણ ઋણ રહે કે તમે જે રીતે આખી વાતને ઉપાડી છે અને જેનો એન્ડ આવ્યો. માફી માંગવાની પણ પહેલા દિવસે તો જાણે કોઈ ભૂલ નથી કરી એવી રીતે જ વાત કરી હતી ને કે મેં તો એવું વાંચ્યું હતું ને પછી મને લાગ્યું ને. ગુણાતીત સ્વામીના નામથી ને વાત કરો. આપ એટલા પણ માની લો કે પેલાના યોગીજી મહારાજ હોય, પ્રમુખ સ્વામી હોય, કોઈએ ક્યારે કોઈ સનાતન ધર્મની વિશે આવું બોલ્યા? માત્ર પોતાની માથે કે પછી એ ભગત તમે આવો ને મેં તમને દાળ રોટીનું કીધું ને પછી એને માન આપ્યું ને. જલારામ બાપુનો 205 વર્ષ પહેલાથી ને અન્નક્ષેત્ર ચાલુ હતું અને એની અંદર પણ વિચારો તો કરો, આખા વર્લ્ડની અંદર એક જ એવું લોહાણા જલારામનું મંદિર છે કે એને હરેક જ્ઞાતિ માને પણ ત્યાં પૈસા ધરવાની પણ બનાય છે. આ અદ્ભુત. આ તો આજે તમારું 2 દિવસની હું તમને રોનકભાઈ હરેક ન્યૂઝ ચેનલને પણ આભાર માનું કે આનું એન્ડ ને હવે પછી કોઈ એવી ભૂલ ન કરે. કારણ કે વારંવાર ભૂલ કરીને માફી માંગવી એ ટેવ પડી ગઈ છે ને. ગમે એનું ગમે, એ તો બ્રહ્મા વિષ્ણુ મહેશ માટે બોલે, શિવજી માટે બોલે, સૂર્યનારાયણ માટે બોલે, હનુમાન દાદા માટે બોલે. અને હેનાભાઈ બોલો, 205 વર્ષ પહેલા ઇવન ભગવાન જલારામ બાપા ને ભગવાને રૂબરૂ દર્શન દીધા કે જયારે એના ઘરે ગયા અને ઘરે જઈને એમ કીધું કે ભાઈ તમે મને અનાજ તો પણ મારી પાસે મારું કામ કરવા વાળું કોઈ નથી, મારું ધ્યાન કોણ રાખશે? તો કે આ વીરબાઈ માને લઈ જાઓ. અને ભગવાનને સાક્ષાત દર્શન દીધા. ત્યારે તો જલિયાણ કહેવાયું. ખરેખર ભયંકર દુઃખ થયું. આજે પણ જે વાત આવી, મારું સનની લોકો પણ આજે વીરપુર ગયા હતા અને ત્યાં પણ કોક આનો એક ભાઈ આવ્યો હતો. મને પાર્થે એવું કીધું રોનકભાઈ કે પછી એને આ બધાએ કીધું કે તું શું જોઈને અહીંયા આવ્યો છે? કે ના ના, બરાબર કીધું. એટલે મહેરબાની કરીને આજે આ તમારી બધાની લડતનું શાંતિથી, કારણ કે જલારામ બાપા પણ શાંતિમાં માનતા હતા. આજ રોનકભાઈ તમને બીજી વાત કરું, પાર્થની એ લોકોના પરિવારને મળ્યા ને તો એ પરિવાર પણ દુઃખી હતો. પણ હવે આના વાત આવે કારણ કે બાપાએ બધાને પ્રેમ કરતા શીખવાડ્યું છે. જ્યાં અન્નનો ટુકડો ત્યાં હરી ઢોકળો, આખા દેશની. હા સર. ગિરીશભાઈ, આપે મીડિયાનો આભાર માન્યો.
હું બીજા વતી તો નહીં, મારા વતી કહી દઉં, મેં નવું કશું કર્યું નથી. સનાતન સંસ્કૃતિના ગ્રંથો, સનાતન સંસ્કૃતિની હકીકત એને કોઈ પણ તોડી મરોડીને રજૂ કરે અને જો એનો પર્દાફાશ હું ન કરું તો હું મારી ફરજ ચૂક્યો ગણાવું અને હું મારા ફરજના ભાગરૂપ કર્યું છે. એટલે મહેરબાની કરીને આભારવાળી વાત બાજુ પર એટલે મૂકજો કે જ્યારે પણ સનાતન સંસ્કૃતિને કોઈ પણ સંસ્કૃતિનો ઇતિહાસ ને તોડી મરોડીને રજૂ કરવામાં આવતો હોય તો એ બોલવો, એ એક્સપોઝ કરવું એ અમારી ફરજ છે. આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, ચૈતન્ય શંભુ મહારાજ જોડાયા છે અને ચૈતન્ય શંભુ મહારાજ સાથે એટલે વાત કરવી છે કે હવે જે માત્ર એક આ વિવાદ નહીં પણ જે અત્યાર સુધીના બીજા જેટલા પણ વિવાદો આવ્યા છે તેને લઈને આજે મને જે જાણકારી મળી છે એ જ પ્રકારે નોટિસ પણ મોકલવામાં આવી છે અને અનેક સંતોએ પણ કહ્યું છે કે જે ઇતિહાસ છે, જે ગ્રંથો છે આપણા, એને તોડી મરોડીને રજૂ કરવામાં આવે છે. સાથે આખો એક ઇતિહાસ મૂક્યો છે કે કેટલી વાર સનાતન સંસ્કૃતિના એ હનુમાન દાદા હોય કે મહાદેવજી હોય એમનાથી વધુ મોટા થવાનો પ્રયાસ આ સંપ્રદાય તરીકે કરવામાં આવ્યો છે અને એ નોટિસની કોપી મીડિયાને પણ મોકલવામાં આવી છે. અને એટલે જ આપની પાસેથી મારે જાણવું છે મહારાજજી, આપનું આકલન છે શું અત્યાર સુધીનું, માત્ર આ કિસ્સો નહીં, અત્યાર સુધીનું, કારણ કે જો માફી તો માગી છે અને આપણા શાસ્ત્રોમાં માફી આપવી એ આપણા શાસ્ત્રોમાં કહેવું પડતો છે. રોનકભાઈ, આ જે બફાટ વાણી દ્વારા કરવામાં આવે છે એ ઘણા સમયથી ચાલી રહ્યો છે. શરૂઆતમાં જ્યારે આ લોકો બફાટ કરતા હતા ત્યારે મનને થોડું દુઃખ થતું હતું કે ભગવા કપડાં પહેરી અને સનાતનની વાતો કરી સનાતનની સામે જ બોલવું. પરંતુ એક બોલ્યો, બીજો બોલ્યો, ત્રીજો બોલ્યો, એની પાછળ થોડું કારણ કે બાકીના લોકો મૌન ધારણ કરીને બેસી રહ્યા અને મૌન એટલે માટે ધારણ કરેલું હતું કે ભાઈ આપણા જ છે અને હિન્દુ ધર્મમાં માનવાવાળા લોકો છે એટલે મૌન ધારણ કરેલું. પરંતુ આપણા ત્યાં એક કહેવત છે કે ડોસી મરે એનો વાંધો નહીં પણ જમ ઘર ભાળી જાય. આ એવી સ્થિતિ થઈ છે અને મેં કહ્યું ને પહેલાં દુઃખ થતું હતું, હવે દુઃખ નથી થતું. આ લોકો પર દાજ ચડે છે, જે બોલે છે ને એની સામે દાજ ચડે છે અને આનું નામ છે જ્ઞાન પ્રકાશ. આપણે ત્યાં એવું કહેવાય છે કે ઘણાના તમે જોજો જેવા નામ હોય ને એવા જ એના ગુણ આપણને જોવા મળે અને ઘણા નમૂના એવા છે સંસારની અંદર કે એના નામ બહુ રૂપાળા હોય, નામ બહુ સારા હોય પણ ગુણનો એક છાંટો એની અંદર જોવા મળે નહીં. એવું આ જ્ઞાન પ્રકાશનું મને લાગી રહ્યું છે. એણે જે વાહિયાત વાત કરી છે અને આ પરંપરા ઘણા સમયથી આપે જે ઉલ્લેખ કર્યો ને, આજે હું એ બધા વિષયો પણ લેવા માગું છું. અડધી સેકન્ડ લઈ લો ખાલી. હા, સનાતન સંત સમિતિએ વડતાલ ધામને નોટિસ ફટકારી છે. સનાતન ધર્મના અપમાનનો સંત સમિતિએ આરોપ લગાવી 7 દિવસમાં ખુલાસો કરવા નોટિસ ફટકારી છે. એટલું જ નહીં, ખુલાસો નહીં કરવામાં આવે તો કાયદેસરની કાર્યવાહીની ચીમકી પણ ઉચ્ચારી છે. જી સ્વામીજી, આપની વાત મૂકી શકો છો. હા, બિલકુલ. એ સનાતન સંત સમિતિને હું અભિનંદન આપું છું કે એણે આ લીગલી એક્શન લીધા છે અને હવે શું છે, પહેલાં તો બોલતા હતા, માફી માગી લેતા હતા એટલે આપણને એમ હતું કે ભાઈ હવે ફરીથી કોઈ નહીં બોલે, પણ આ તો રિપીટેશન થતું જ જાય છે. એટલે જે હું વસ્તુ કહેતો હતો ને, સૌથી 2-3 બીભત્સ વાતો તો આ લોકો એ કરી કે આપે પણ વિડીયો ભૂતકાળની અંદર બતાવેલા છે કે હું પેશાબ કરતો હતો અને એક મંકોડો તણાયો ને મને હસવું આવ્યું. એટલે બીજો કોઈ એમનો શિષ્ય આવીને એમ પૂછ્યું કે ભાઈ તમને સ્વામી હસવું કેમ આવ્યું? આ કે મકોડા પેશાબમાં તણાય છે. એટલે કે ના, મકોડો નથી, આ બ્રહ્માજી છે. હવે તમે વિચાર કરો કે કોઈ વિધર્મી બી આ ભાષામાં વાત ન કરે ને એક ભગવા કપડાં પહેરનારો વ્યક્તિ બ્રહ્માજી વિશે આવું બોલે એટલે કેટલી નીચ કક્ષાની આ વાત છે, કેટલી હલકી વાત. અને આશ્ચર્ય એ વાતનું રોનકભાઈ થાય છે કે સામે બેઠેલા પાછા તાલીઓ પાડે છે, એને સમર્થન આપે છે, એને પ્રોત્સાહન આપે છે. પછી એક બીજો વિડીયો અમેરિકાથી આવેલો, આપને ખ્યાલ હશે કે મહાદેવજી મારા ગુરુના દર્શન કરવા આવ્યા અને ગુરુએ કહ્યું કે ભાઈ નિશિત તું જા, અને કે ગુરુ અત્યારે સમાધિમાં ધ્યાનમાં બેઠા છે એટલે નહીં મળે. એટલે નિશિતભાઈ બહાર આવ્યા દરવાજે, મહાદેવજીને કહ્યું ગુરુ સમાધિમાં છે. તો મહાદેવજીએ એને એવું કહ્યું કે ભલે તમારા ગુરુ નહીં આવી શક્યા પણ તમે એમના શિષ્ય છો એટલે ગુરુ કરતાં ઓછા, એટલે હું એમ તમને દંડવત પ્રણામ કરીને જાઉં છું. આ કેટલી નીચ અને હલકી કક્ષાની આ પણ એક બીજી વાત છે. કૃષ્ણ વિશે બોલ્યા કે તો એ ગોવાળિયો હતો, ગાયો
ગાયો ચરાવતો હતો, હનુમાનજી વિશે બોલ્યા, હનુમાનજીને સેવક તરીકે બતાવ્યા. આ જે બધું નથી કહેતા કે હવે પાપનો ઘડો ભરાઈ ચૂક્યો છે. અને આશ્ચર્યની એ વાત છે, આજે તો બરાબર છે કે વડતાલ સંપ્રદાય એટલે વડતાલથી આના માટે કંઈક અવાજ નીકળ્યો છે ને એમણે એમ કહ્યું છે કે ભાઈ ભવિષ્યમાં આવું નહીં થાય, માફી માગી લેશે. પરંતુ આજ સુધી આટલી ઘટનાઓ ઘટી, કયા એમના વરિષ્ઠ સંતોએ આમાં ઇનિશિયેટિવ લઈ અને એમને પદભ્રષ્ટ કર્યા? કોઈને પદભ્રષ્ટ નથી કર્યા અને કોઈ જવાબ પણ આની સામે નથી આપ્યો. એટલે આ જે ઘટનાઓ ઘટી રહી છે એનાથી સનાતન હિન્દુઓ, જે સનાતની હિન્દુઓ છે એની અંદર ખૂબ આક્રોશ છે અને આક્રોશ વ્યાજબી છે. હવે જલારામ બાપાની તમે વાત કરો, જલારામ બાપા ક્યાં અને ગુણાતીતાનંદ સ્વામી ક્યાં? એમનો જે પિરિયડ ગઈકાલે બી મેં આપનો આ ટોક શો જોયેલો, આજે બી આપે કહ્યું કે આને કોઈ મનમેળ જ નથી ખાતો. આ લોકો પોતાની લીટી વધારવા માટે બીજાની લીટી ભૂસી રહ્યા છે. તમે તમારી લીટી લાંબી કરો, કોઈને વાંધો નથી, પરંતુ બીજાની લીટી આપણે ભૂસવાની ક્યાં જરૂર છે? એટલે આની સામે જે નોટિસ આપી છે, અને હું કહું છું કે આજે તો વીરપુર બંધ હતું ને 2 દિવસ બંધ રહેવાનું છે, જળ બંધ પાડ્યો છે. જરૂર પડે તો આખા સૌરાષ્ટ્ર બંધનું એલાન આપવું જોઈએ, હું તો ત્યાં સુધી કહું છું. અને બીજી એક વાત કહું છું કે આની સામે માનહાનિનો દાવો કરવો જોઈએ. આને માફી માગવાથી હવે આ નહીં સુધરે, એની સામે માનહાનિનો દાવો કરવો જોઈએ. ચૈતન્ય સમૂહ મહારાજજી જુઓ, સનાતન સંસ્કૃતિમાં સંસ્કાર જુઓ. આપણી સંસ્કૃતિના યુવાનોનું પણ કેટલું દિલ છે, એ પરિવારનું પણ કેટલું મોટું દિલ છે. એટલે એમને પણ કહ્યું, આપે કહ્યું ને, પણ એમના તરફથી અપીલ કરવામાં કે 2 દિવસનું બંધ ના રાખશો. આ મોટો દિલ આ સનાતન સંસ્કૃતિનું છે ને, એ સમજ આવે છે. અને એટલે જ મેં કેયુરભાઈ અનડકટ, જેઓ લોહાણા સમાજના અગ્રણી છે, તેમની સાથે વાત કરી છે. કેયુરભાઈ, નમસ્કાર, આપનું સ્વાગત છે. જ્ઞાન પ્રકાશજીના જલારામ બાપા વિશેના નિવેદન બાદ એ જ સંદર્ભમાં પરસોત્તમભાઈ રૂપાલા, કેન્દ્રીય મંત્રી, તેમને નિવેદન આપ્યું છે કે જલારામ બાપા વિશે આ પ્રકારના શબ્દો ઉચ્ચારનાર એ જ્ઞાન પ્રકાશની હેસિયત છે શું? રૂપાલાજીના આ નિવેદનને જલારામ બાપાના ભક્ત સાથે સમાજના અગ્રણી તરીકે આપ કેવી રીતે મૂલવો છો? સર્વપ્રથમ જે સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામી, જેને હું અજ્ઞાની અને અંધકાર સ્વામીનું બિરુદ આપું છું, એમને જે આ વાણી વિલાસ પૂજ્ય વિશ્વવંદનીય સંત જલારામ બાપા વિશે જે બફાટ કર્યો, એનો સમગ્ર જલારામ ભક્તો, રઘુવંશી સમાજ આજે સવારે અહીંયા વીરપુરની અંદર સ્વયંભૂ જલારામ ભક્તો હજારોની રીતે, હજારોના ઓલામાં જનસેલાબ ઉમટી પડ્યો. એટલે આનો ખૂબ ઘેરા પ્રત્યાઘાતો પડે છે. અને જ્યારે ભારતીય જનતા પાર્ટીના સિનિયર અને વરિષ્ઠ આગેવાન પરસોત્તમભાઈ રૂપાલા સાહેબે જે કહ્યું કે આ તમારી હેસિયત છે આ વિશે બોલવાની, પૂજ્ય જલારામ બાપા વિશે, એ ક્યાંક ને ક્યાંક હું એ વાતને પૂરેપૂર્ણ રીતે સંપૂર્ણ સમર્થન આપું છું કે પૂજ્ય જલારામ બાપા વિશે આ કોઈની સ્વામિનારાયણ સંપ્રદાયના જે આ અમુક ચોક્કસ જે અત્યારે ભગવો ધારણ કરી અને રાક્ષસી વૃત્તિ જે ચલાવી રહ્યા છે માનસિક રીતે, તમે વિચાર કરો કે સ્ત્રીઓ નહીં પણ નાના નાના ભૂલકાઓને પણ આ લોકો પીખી નાખે છે. અમુક જે સ્વામિનારાયણના સંતો જે ભગવો લિવાજ પહેરી અને રાક્ષસી વૃત્તિ જે ચલાવી રહ્યા છે, આ સનાતન ઉપર પ્રહાર છે, આ સનાતનીઓ ઉપર પ્રહાર છે. પૂજ્ય જલારામ બાપાના ભક્તો ઉપર, એમની આસ્થા ઉપરનો આ પ્રહાર સીધે સીધો છે. કેયુરભાઈ, તમને શું લાગે છે? કદાચ એવું પણ બને ને કે આ માનવ સહજ ભૂલ હોય? આપ શું માનો છો? આ માનવ સહજ ભૂલો છે કે પછી જાણી જોઈને આમ કરવામાં આવે છે? હું ચોક્કસપણે વ્યક્તિગત સ્વરૂપે એક સમાજ જીવનનો, જાહેર જીવનનો અગ્રણી તરીકે હું એવું માનું છું. મારી ઈશ્વરીય જે મને સદબુદ્ધિ આપી છે એ પ્રમાણે આ જાણી જોઈને જ કરવામાં આવી રહ્યું છે. આ એક ષડયંત્ર જ છે. આ ગુજરાતની શાંતિને દોડવાનો ક્યાંક ને ક્યાંક મોટામાં મોટું ષડયંત્ર કોઈ દ્વારા ચલાવવામાં આવે છે. કેમ કે નજીકના ભૂતકાળમાં અનેક સમાજો વિશે આ લોકોએ, અનેક આ સ્વામિનારાયણ સંપ્રદાયોના સ્વામીઓએ ઘસાટું બોલ્યા છે, નિમ્ન કક્ષાનું બોલ્યા છે. દેવાધિદેવ બજરંગબલી હનુમાનજી મહારાજ વિશે ખૂબ અશોભનીય બોલ્યા. દેવાધિદેવ મહાદેવ જગતના બાપ વિશે આ લોકો ગમે તેમ બોલે. એટલે આ ક્યાંક ને ક્યાંક સનાતનીઓનું જે અત્યારે જન સૈલાબ અને જે એકતા સનાતનીઓમાં વ્યાપી ચૂકી છે દેશની અંદર સમગ્ર, ત્યાં આ લોકોને કાંઈક ને કાંઈક પેટમાં ક્યાંક આ રાક્ષસી વૃત્તિવાળા સંતો જે ભગવા લિવાજ પહેરી નીકળી પડ્યા છે. એટલે આ લોકોએ તો ભગવાને લઈ જવો છે, આ લોકોએ તો સનાતનીઓને લઈ જવા છે.
અને આપના માધ્યમથી, આપની ચેનલના માધ્યમથી સરકારશ્રી પાસે પણ નમ્ર અપીલ કરીએ છીએ કે ક્યાંક ને ક્યાંક આમાં મધ્યસ્થી થાય, કેમ કે આ વારંવાર અન્ય સમાજને નીચા દેખાડવા, પોતે પોતાની રીતે મહાન હોય એમાં કોઈને વાંધો ન હોય, પણ અન્ય સમાજના કે અન્ય સંતો વિશે જેમ તેમ બોલવું, એમને નીચા દેખાડવા, આ કેટલી હીન કૃત્ય છે. જુઓ, આ વખતે તો જ્ઞાન પ્રકાશજીએ માફી પણ માગી લીધી છે. અગાઉ પણ થયું હશે, અગાઉ પણ માફી માગી લીધી હશે. આ માફીને આપ કેવી રીતે જુઓ છો? કેમ કે આપણામાં એ પણ તો કહેવાય છે ને, માફી આપવી એ જ મહાનતા છે. હવે એમને જે માફી માગી છે તેને તમે યોગ્ય ગણો છો કે પછી જે દબાવ બન્યો તેના કારણે દેખાવ માત્ર છે? આ પણ એક મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ પણ એક બુદ્ધિપૂર્વક જ ની ઘટનાઓ છે. આ લોકોની નફટાઈ કહેવાય, તરત માફી માંગી લે. તમને સાચા ભાવથી અને તમને સાચો ભાવ ન થતો હોય તો જે સ્વામિનારાયણ સંપ્રદાયના જે કોઈ વડાઓ હોય એ લોકોએ પણ આમાં પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરવું જોઈએ કે આ વાતથી તમે સમર્થિત છો કે નહીં. એટલે મારી વ્યક્તિગત સ્વરૂપે માંગણી છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના જે કોઈ વડા હોય, આચાર્યશ્રીઓ હોય, એ પણ પોતાનું વાત રજૂ કરે કે આ નિવેદન સાથે તમે, જ્ઞાન પ્રકાશ સ્વામીના નિવેદન સાથે તમે સહમત છો કે નહીં, એમને પણ ખુલાસો કરવો જોઈએ. આ મોટા પાયે હું તો એવું માનું છું કે આ સમગ્ર ભારતની અંદર આવા અનેક ષડયંત્રો આજે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એના જે અમુક સ્વામીઓ છે એ જમીન માફિયાની રીતે એના બધા વર્તનો, અને મીડિયામાં પણ અનેક વખત આ લોકોના આ બધા ષડયંત્રો બહાર આવી ચૂક્યા છે. આ લોકો આના કારણે ભગવાનના ધજાગરા ઉડી રહ્યા છે. એટલે આ જે આવા રાક્ષસી વૃત્તિવાળા સ્વામીઓ હોય એને પોતે ભગવો ત્યાગી દેવો જોઈએ, અને એના આચાર્યોએ પણ આ લોકોને ભગવો ત્યાગી દેવાની ફરજ પાડવી જોઈએ. ચૈતન્ય શંભુ મહારાજજી, જો આપે નામની વાત કરીને, જ્ઞાન પ્રકાશ, ખરેખર જ્ઞાનની પાછળ પ્રકાશ લગાવવાનું જ ન, જ્ઞાન હોય એમાં પ્રકાશ હોય છે. પણ મારે આટલું જ સમજવું છે, જો અમે જાજો અભ્યાસ ધરાવતા નથી શાસ્ત્રોનો, એટલું માનીએ છીએ કે સનાતન સંસ્કૃતિ શ્રેષ્ઠતમ સંસ્કૃતિ છે. ખરેખર શાસ્ત્રો અને આ બધા સંવાદો વચ્ચેમાં કેટલો ભેદ છે અને કેટલી હકીકત છે? રોનકભાઈ, સનાતન સંસ્કૃતિ, સનાતન ધર્મ એ આદિ અનાદિ છે અને વર્ષો પહેલાંના, હજારો વર્ષો પહેલાંનો છે, હતો છે અને રહેવાનો છે. જ્યાં સુધી સનાતન સંસ્કૃતિની વાત છે અને આપે જે ધર્મગ્રંથોનો ઉલ્લેખ કર્યો, તો આ તકલીફ આજે આપણી એ થઈ છે કે આજે આપણે હિન્દુઓ પૂરો આપણો ઇતિહાસ નથી જાણતા, આપણા ધર્મગ્રંથો નથી વાંચતા, આપણા શાસ્ત્રો નથી વાંચતા. પહેલાં ઘરની અંદર વડીલો હતા ને, નાના બાળકોને આ બધી સ્ટોરીઓ સંભળાવતા હતા, વાર્તા, અને એમાંથી એને થોડું જ્ઞાન મળતું હતું. હું જ્યાં સુધી સનાતનની વાત છે ત્યાં સુધી હું શ્રુતિ, સ્મૃતિ, ઇતિહાસ અને પુરાણ, આ ચારને હું બિલકુલ પ્રમાણ માનું છું. જે વેદની અંદર કહેલું છે એ સનાતન ધર્મની અંદર પ્રમાણ છે, શાસ્ત્રની અંદર કહ્યું છે એ પ્રમાણ છે, ઇતિહાસ એટલે કે રામાયણ છે, મહાભારત, આ ઇતિહાસ છે એ, અને આ પુરાણો જે આપણે કથાઓ થાય છે, આ બધા પુરાણો છે, આ છે. બાકી આજકાલ જે કંઈ એમણે એમ કહ્યું કે અમુક પુસ્તકમાં મેં વાંચ્યું હતું ને એના કારણે હું આ બોલ્યો, તો જે પણ પુસ્તકમાં એમણે વાંચ્યું એ પુસ્તક જેણે લખ્યું હોય કે XYZ હોય એનો એને આધાર આપવો જોઈએ. તમે કયા આધારે આ વાત કરી રહ્યા છો? આધાર વગર, અને બિલકુલ હું માનું છું કે માફી, જે આપણે કહ્યું ને કે વારંવાર ભૂલ કરવી અને પછી માફી માગવી, એ મારી દૃષ્ટિએ ઠીક નથી. પણ જે સનાતન સંત સમિતિએ જે કર્યું છે એ યોગ્ય છે. આ જે લોકો આવું બોલ્યા છે એને કોર્ટમાં લઈ જવા જોઈએ અને એનો કોર્ટ નિર્ણય કરે તો જ આ વસ્તુ બંધ થશે, બાકી આ વસ્તુ બંધ નહીં થાય. આપનો ખૂબ ખૂબ આભાર. ફરી એકવાર કહીશ, ધર્મના નામે, સંસ્કૃતિના નામે ક્યારેય વિવાદ ન થવા જોઈએ. કોઈએ પણ વિવાદ કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ. જે ગ્રંથો છે અને ગ્રંથોની અંદર જે હકીકતો લખાઈ છે, અથવા તો તમે કહી દો કે મેં એ ગ્રંથોને માનતા નથી, એ સંસ્કૃતિ સાથે જોડાયેલા નથી. બની શકે તમારો અલગ મત હોય, જરૂરી નથી, તો સ્પષ્ટ કહી દો કે એ ગ્રંથોને અમે માનતા નથી, અમે જે લખેલો છે એ ગ્રંથને માનીએ છીએ. તમામ સંપ્રદાયનું સન્માન, પણ સંપ્રદાય ઉપર કોઈ હોય તો એ સંસ્કૃતિ છે. કોઈ પણ બાપ હોય તો એના ઉપર દાદા હોય, અને દાદા કહેતા હોય એ પહેલી વાત માનવી, બાપ કે
એ પછી આવતી હોય વાત. બસ આટલામાં સમજવાવાળા સમજી ગયા હશે. અને ફરીથી કહું છું, સનાતન સંસ્કૃતિ સાથે તમે જોડાયેલા છો તો એ ગ્રંથોને માનો, અથવા તો કહી દો કે અમે આ સંસ્કૃતિ સાથે જોડાયેલા નથી, અમારી હકીકત આ છે. અને મહેરબાની કરીને જલારામ બાપા વિશે ભૂલથી પણ કંઈ કહેતા નહીં, કારણ કે જે લોકોએ કહ્યું ને એમને પરસોત્તમભાઈ રૂપાલાએ સ્પષ્ટ જવાબ આપી દીધો છે. ફરીથી સંભળાવવાની જરૂર નથી એ બોલવાવાળા વ્યક્તિએ.